નમસ્કાર મિત્રો, જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મને કંઈક અજુગતું લાગ્યું, જાણે કાકાના રૂમમાંથી કોઈ વિચિત્ર અવાજ આવતો હોય. મેં એ અવાજો ધ્યાનથી સાંભળ્યા અને પછી કાકાના રૂમના દરવાજા પાસે જઈને ઊભી રહી. જ્યારે મેં દરવાજે સાંભળવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી માતાને રડતી સાંભળી અને મને લાગ્યું કે કંઈક ખોટું છે. મેં વિચાર્યું કે અંદર શું થઈ રહ્યું છે તે કેમ ન જોવું, પણ સમસ્યા એ હતી કે દરવાજો અંદરથી બંધ હતો અને રૂમમાં કોઈ બારી ન હતી. ત્યારે મને એક વિચાર આવ્યો. મેં એક આંખ બંધ કરી અને તાળાના ચાવીના છિદ્રમાંથી જોયું. મેં જોયું કે મમ્મી કાકા સાથે લડી રહી હતી. મને આ બધું જોઈને આશ્ચર્ય થયું, કારણ કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મમ્મી કાકા સાથે આવું કંઈક કરી શકે છે. હવે મારું મન દૂર જવાની ના પાડી રહ્યું હતું, જાણે મારી અંદર કંઈક થઈ રહ્યું હોય. મારું મન પાણી વિનાની માછલીની જેમ અશાંત થવા લાગ્યું. એ જ રીતે મને પણ તકલીફ થવા લાગી. હવે મેં પણ લડવાનું વિચાર્યું. મિત્રો, ચાલો હું તમને મારા વિશે કહું. મારું નામ રાગિણી છે અને હું મુંબઈમાં રહું છું. મારી માતા અને હું મારા ઘરમાં રહીએ છીએ. 2 વર્ષ પહેલાં સુધી અમારા પિતા પણ અમારી સાથે રહેતા હતા, પરંતુ એક અકસ્માતને કારણે મારા પિતા અમારાથી હંમેશ માટે દૂર થઈ ગયા. પાપાના મૃત્યુના સમાચાર સાંભળીને પાપાના મિત્ર મનોજ કાકા પાપાને મળવા અમારા ઘરે આવ્યા. તેઓ થોડા દિવસ અમારી સાથે રહ્યા, પણ પછી કોઈ અગત્યના કામને લીધે તેણે જવું પડ્યું. જો કે તેણે અમને વચન આપ્યું હતું કે તે હંમેશા અમારી સાથે રહેશે. પિતા પછી મનોજ કાકા જ એવા હતા કે જેઓ અમને ખૂબ પ્રેમ કરતા. હું નાની હતી ત્યારથી મનોજ કાકા મારા ઘરે આવતા. તે પાપાનો ખૂબ જ સારો મિત્ર હતો અને એટલો ગરીબ હતો કે તે પાપાનો મિત્ર હોય તેવું પણ લાગતું ન હતું. એવું લાગતું હતું કે તે અમારા પરિવારના સભ્ય છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા કાકા હંમેશા મારા પિતા સાથે અમારા ઘરે આવતા અને મારા માટે ઘણી બધી ચોકલેટ લાવતા. હું તેને આનંદથી ગળે લગાડતી અને તેની સાથે રમવા લાગી. પણ હવે હું 19 વર્ષની હતી અને ધીરે ધીરે મારી અંદર રહેલી બચત ખતમ થવા લાગી. પણ હવે જ્યારે પણ હું કાકાને મળતી ત્યારે હું તેમને ગળે લગાડતી હતી. પણ જ્યારથી પપ્પા ગુજરી ગયા ત્યારથી મમ્મી બહુ દુઃખી છે. મને ખબર નથી કે તે ક્યારે ખુશ થશે કે નહીં. હજુ પણ કાકા જ્યારે પણ અમારા ઘરે આવે છે ત્યારે મમ્મીના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળે છે. મેં પણ મનમાં નિર્ણય લીધો કે હું મમ્મીને ક્યારે દુઃખી નહીં થવા દઉં. મારી મમ્મી અત્યારે 40 વર્ષની છે, પણ હું અને મમ્મી જ્યારે પણ બજારમાં જતા ત્યારે તે એકદમ 25 વર્ષની છોકરી જેવી જ દેખાય છે. તેથી લોકો અમને માં દીકરી નહીં પણ મમ્મી બહુ સ્માર્ટ છે એવું બહાનું કરીને જોતા. આ વખતે મનોજ કાકા સાથે વાત કરવાનું વિચાર્યું. હું મારા રૂમમાં સોફા પર બેઠી હતી. પછી મારા મનમાં એક વિચાર આવ્યો કે મમ્મી હંમેશા ઉદાસ રહે છે અને મને બહુ ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં એવી વ્યક્તિની જરૂર છે જે તેમની ઉંમરનો હોય અને જેની સાથે તેઓ તેમની બધી વસ્તુઓ શેર કરી શકે, તે બધું કહી શકે. પણ આવું કોણ હોઈ શકે? હું આવું વિચારતી હતી ત્યારે મનમાં વિચાર આવ્યો કે હું મનોજ કાકા સાથે વાત કેમ ન કરું. મેં કંઈ પણ વિચાર્યા વગર મનોજ કાકાને ફોન કર્યો, પણ પહેલાં તો કાકાએ કોલ રિસીવ ના કર્યો. એટલે મેં વિચાર્યું કે કાકા કદાચ પોતાના કામમાં વ્યસ્ત હશે. તેટલામાં મારો ફોન વાગ્યો અને મેં જોયું કે સ્ક્રીન પર મનોજ કાકાનો કોલ આવી રહ્યો હતો. હું ખૂબ ખુશ થઈ ગઈ અને તરત જ ફોન રિસીવ કર્યો. કાકા કહે, સોરી બેટા, હું થોડા સમય પહેલા મીટિંગમાં વ્યસ્ત હતો, તેથી જ હું તમારો કોલ રિસીવ ન કરી શક્યો. મેં કહ્યું, કોઈ વાંધો નહીં કાકા, તમે ફોન કર્યો બસ. પછી કાકા હસ્યા અને બોલ્યા, અરે કેવી વાત કરો છો? જો હું તમારી સાથે વાત ન કરું તો મિત્રો આ દુનિયામાં મારું કોણ છે? તે મનોજ કાકાએ હજી લગ્ન કર્યા નથી અને તે કુંવારા છે. અમે બધાએ તેને ઘણીવાર લગ્ન કરવા કહ્યું, પરંતુ તે ક્યારેય તેના વિશે ગંભીર ન થયો. પછી મેં કાકાને કહ્યું, જો તમને વાંધો ન હોય તો મારે આજે તમારી સાથે વાત કરવી છે. કાકા બોલો દીકરા, શું વાત છે? હું કહેવા લાગી, કાકા, જ્યારથી પપ્પા અમને છોડીને ગયા છે માં બહુ દુઃખી છે અને ન તો તે કોઈની સાથે બરાબર વાત કરે છે અને તે બરાબર ખાતી નથી. શું તમે થોડા દિવસ અમારી સાથે રહી શકો છો? કાકા થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, દીકરા, હું મારા ઘરેથી ઓફિસ જઉં છું. તેમ કેમ નહીં? આમાં પૂછવા જેવું શું છે? આટલું કહીને મેં કાકા સાથે ફોન મૂકી દીધો અને તેણીએ તેમના વિશે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે અમે રાત્રિ ભોજન કરવા માટે ટેબલ પાસે બેઠા હતા.
હું દોડીને દરવાજા તરફ ગઈ અને દરવાજો ખોલ્યો તો સામે મનોજ કાકા ઊભા હતા. મમ્મી, હું હમણાં જ આ વ્યક્તિની પાસે બેઠી હતી અને ઉદાસ થઈ રહી હતી. મનોજ કાકાએ મમ્મી તરફ જોયું પણ મમ્મીએ તેની સામે જોયું પણ નહીં. પછી કાકાએ મોં પર આંગળી મૂકી અને તેણે મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. હું પણ તેનો ઈશારો સમજી ગઈ અને કાકા ચૂપ થઈ ગયા અને ચૂપચાપ માતા પાસે ગયા અને તેમની પાછળ ઊભો રહ્યો. પછી તેણે માતાની બંને આંખો પર હાથ મૂક્યો. આ જોઈને માતાએ તેની આંખો ખોલવાની કોશિશ કરી. મમ્મીને કોશિશ કરતી જોઈ મનોજ કાકા હસ્યા અને બોલ્યા, કાકાનો અવાજ કોણે ઓળખ્યો અને કહ્યું, મનોજભાઈ, તમે ક્યારે આવ્યા? કાકાએ માતાની આંખો પરથી હાથ હટાવીને કહ્યું, તમે લટકતા હતા ત્યારે જ હું આવ્યો હતો. મનોજ કાકાના આગમનથી માતા કેટલી ખુશ થઈ ગઈ હતી તે હું જોઈ અને અનુભવી રહી હતી. હવે તેનું મન શાંત થઈ ગયું હતું, જાણે કોઈ ટેન્શન ન હોય. કાકા, કહો, હવે હું હંમેશા તમારી સાથે રહીશ અને ક્યારેય દૂર નહીં જઈશ. છેવટે હું મારા મિત્રને એકલો છોડી શકતો નથી, જે તેની મુશ્કેલીઓમાં રડતી હતી. હવે આ મિત્ર તેની મિત્રતાનું ઋણ ચોક્કસપણે ચૂકવશે. કાકાની વાત સાંભળીને માં પણ ખૂબ ખુશ થઈ ગઈ કે હવે કાકા હંમેશા સાથે જ રહેશે. અમે બધા ખુશીથી સાથે જમવા બેઠા અને અમે તે દિવસે ઘણી બધી વાતો કરી. અમે બધા એક જ રૂમમાં સૂઈ ગયા અને મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. પછી કાકાને સવારે ઓફિસ જવાનું હતું તેથી જ તે સૂઈ ગયો. મેં પણ કાકાની છાતી પર માથું રાખીને સૂઈ ગઈ. મને ખબર પણ નથી પડતી કે સવાર ક્યારે થઈ જાય છે. મમ્મી સવારે ઉઠીને ભોજન બનાવ્યું અને કાકા પણ ઉઠીને તૈયાર થયા. પછી અમે બધાએ સાથે નાસ્તો કર્યો અને કાકા ઓફિસ ગયા. હવે આ બધું રોજ થવા લાગ્યું. હું કાકાને મારા પિતા માનવા લાગી અને તે મારા માટે મારા સાચા પપ્પા કરતાં વધુ અર્થ ધરાવતા હતા, કારણ કે તેઓ અમારી સાથે રહેતા હતા અને રાત્રે મને તેમના રૂમમાં લઈ જતા હતા. અને અચાનક મેં એક ખૂબ જ ખરાબ સ્વપ્ન જોયું જેમાં મારા પિતા પણ હતા અને હું ડરથી જાગી ગઈ. જ્યારે મેં મારી આંખો ખોલી તો મેં જોયું કે હું મારા રૂમમાં હતી અને મારા કપાળમાંથી પરસેવો ટપકતો હતો. મને ખૂબ તરસ લાગી હતી. હું પથારીમાંથી ઉઠીને પાણી પીવા જવા માંગતી હતી, પરંતુ જ્યારે મેં જોયું કે તે સંપૂર્ણપણે ખાલી છે ત્યારે મેં રસોડામાંથી પાણી પીવાનું વિચાર્યું. મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો અને જગ લઈને રસોડા તરફ જવા લાગી. રસ્તામાં માતાનો ઓરડો હતો અને તેની આગળ કાકાનો ઓરડો હતો. જ્યારે હું કાકાના રૂમની નજીક પહોંચી ત્યારે મને કેટલાક વિચિત્ર રડવાનો અવાજ આવ્યો. મને લાગ્યું કે કાકા કદાચ ટીવી જોતા હશે, તેથી મેં ધ્યાન આપ્યા વિના આગળ વધવાનું શરૂ કર્યું અને અચાનક રડવાનો અવાજ જોરથી આવવા લાગ્યો. મને સમજાતું નથી કે શું થઈ શકે છે. જ્યારે હું કાકાના રૂમની નજીક પહોંચી ત્યારે મેં માતાનો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે આ સમયે માતા અને કાકા એક જ રૂમમાં શું કરતા હશે. મેં દરવાજા પાસે જઈને દરવાજા પાસે એક ટાસ્ક મૂક્યું અને અંદરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો તો મને સ્પષ્ટપણે મમ્મીનો અવાજ સંભળાયો. મનોજ જે કહેતો હતો એ સાંભળીને મને એવું લાગતું હતું કે હું ત્યાં જ આઘાતમાં ઊભી રહી અને વિચારવા લાગી કે અંદર શું થઈ રહ્યું છે. પણ હવે હું અંદર કેવી રીતે જોઉં? રૂમમાં કોઈ બારી ન હતી અને દરવાજો પણ અંદરથી બંધ હતો. ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો. મેં એક આંખ બંધ કરી અને ચાવી જ્યાં છે ત્યાં નીચેની ચાવીમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. હવે હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી. મેં જોયું કે મમ્મી કાકાના પ્રેમમાં ઊંડે ડૂબેલી હતી, જાણે કે તેને ખૂબ આનંદ આવતો હોય. આ બધું જોઈને મને આઘાત લાગ્યો કે આવું કંઈક થઈ શકે છે. મને જોઈને મારો હાથ અજાણતા જ એવી જગ્યાએ ગયો જ્યાં ન જવું જોઈતું હતું. મેં મારી જાતને આશ્વાસન આપવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં ભાન ગુમાવ્યું. પાછળથી મમ્મી કાકાને બેડ પર લઈ ગઈ અને કાકાને કહેવા લાગી, મનોજભાઈ, હવે અમને ક્યારેય છોડશો નહીં. કાકાએ પણ મમ્મીને કહ્યું, હું હંમેશા તારી અને રાગિણીનું ધ્યાન રાખીશ. તેઓ મમ્મી સાથે વાત કરી રહ્યા હતા પણ મને હોશ આવ્યા પછી હું ચૂપચાપ ત્યાંથી બહાર આવી. રસોડામાંથી પાણી લઈને મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. હવે ઊંઘ મારી આંખોથી દૂર હતી. મારી આંખો સામે એ જ દ્રશ્ય વારંવાર આવી રહ્યું હતું. અહીં અને ત્યાં બાજુઓ બદલાતી હતી. સવાર થઈ ગઈ હતી. મને ખ્યાલ પણ ન હતો. આજે કાકા ઉઠે તે પહેલાં હું ઉઠી ગઈ, બાથરૂમમાં ગઈ, ફ્રેશ થઈને સ્નાન કર્યું, પછી હળવા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો, જેમાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. ડ્રેસ થોડો પારદર્શક હતો. મેં જોયું કે કાકા સોફા પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. હું બાથરૂમમાંથી બહાર આવી મારા ભીના વાળમાં ટુવાલ વીંટાળીને કાકાની સામે ઊભી હતી અને તેને પૂછ્યું, અંકલ, તમે કેવા દેખા છો?
અને કાકાએ હસીને કહ્યું, ઓ રાગીણી દીકરા, તું આજે બહુ સુંદર લાગે છે. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને જઈને કાકા પાસે બેઠી. પછી કાકા જ્યારે ઓફિસ જવા લાગ્યા ત્યારે હું ઝડપથી ઊભી થઈ અને કાકાને ગળે લગાડ્યા અને થોડું પ્રેશર લગાવ્યું, જેના કારણે કાકાને કંઈક અલગ લાગ્યું. પણ આગળની વાર્તા ખૂબ જ મજેદાર રહેવાની છે, તો મહેરબાની કરીને જોડાયેલા રહો. ભાગ 2 માં અમે જણાવીશું કે કાકા મારા પતિ કેવી રીતે બન્યા. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.